નમસ્કાર. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ડીવાયએસપી ગામિત અને પૂર્વ પીઆઈ પટનીના અધ્યક્ષસ્થાને એસપી સાહેબે દિવ્યાંગો માટેના લાભાર્થે યોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો રિબિન કાપી શુભારંભ કર્યો હતો અને પોતે પણ બેટિંગ કરી, ડીવાયએસપીએ પણ બેટિંગ કરી હતી અને ટુર્નામેન્ટને ખુલ્લું મૂક્યું હતું. અને તેમણે આ વખતે પત્રકાર 11 અને ગોપાલ સેના કે જે નરસિંહભાઈ દેસાઈની ટીમ ડીસાથી આવી હતી, તે લોકોની પહેલી મેચનો શુભારંભ માનનીય એસપી સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીવાયએસપી અને એસપીએ પણ ક્રિકેટ પર બેટ પર પોતાનો હાથ અજમાવ્યો હતો. ત્યારબાદ એસપી સાહેબે ટોસ કરાવ્યો હતો અને ટોસ ગોપાલ સેનાના ભાઈ શ્રી ટોસ જીત્યા હતા અને તેમણે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ તમામ ખેલાડીઓ અને અધિકારીઓ ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી તેમને અભિનંદન પાઠવ્યા હતા અને પોતે સ્ટેજ તરફ પરત ફર્યા હતા. લોકો ખૂબ જ ઉત્સાહથી એસપી સાહેબને જોઈ રહ્યા હતા અને તેમને ઉત્સાહ વધારી અને તેમણે શું કહ્યું આપ સાંભળો એસપી સાહેબના મુખ્ય. ટુર્નામેન્ટના શરૂઆતના પહેલા દિવસે મને આ ટુર્નામેન્ટના જે શરૂઆત કરવા માટે બોલાવવામાં આવેલ છે તે બદલ હું પ્રથમ તો આભારી છું. ભારત સરકારની જે નીતિ છે ફિટ ઇન્ડિયા, આપણા સન્માનનીય પીએમ સાહેબશ્રીનો જે એક અભિગમ છે અને તેને ધ્યાને લઈને જે પ્રમાણે કહેવામાં આવેલ કે ખાસ કરીને આપણા જે દિવ્યાંગ જે સાથી છે તેઓને આ જુદા જુદા ખેલમાં અને આપણે જે એકસાથ મળીને જે આનંદ લેતા હોય તેમાં આનંદ લઈ શકે તે માટે આ ખાસ કરીને આયોજન કરવામાં આવેલ છે. તો હું બહુ અભિનંદન આપું છું આયોજકકર્તાઓને. આજ પત્રકારોની ટીમ રમનાર છે તો તેઓને પણ બહુ બહુ શુભકામનાઓ. કેમ કે અત્યારની જે પરિસ્થિતિ છે, જે પ્રમાણે લોકોની ડિમાન્ડ છે તે મુજબ મને લાગે છે કે પોલીસના સાથે મળીને તેટલા જ સ્ટ્રેસ અંડર પત્રકારો પણ હોય છે. કેમ કે દરેક જગ્યા ઉપર પહોંચવાનું છે, દરેક જગ્યા ઉપર જે સાચી હકીકત છે તે લઈને સૌથી પહેલાં લોકો પાસે પહોંચવાનું છે અને તે સમય દરમિયાન એક સ્ટ્રેસથી થોડા દૂર જઈને એક આપણી ફિટનેસ પણ સારી રહે અને મજા પણ આવે તે મુજબનો એ અભિગમ છે. તો તેઓને પણ બહુ બહુ અભિનંદન. આયોજનકર્તાઓને પણ શુભકામનાઓ કે આ પ્રમાણે જે આપણું આયોજન છે તે આયોજન માટે શુભકામનાઓ. મને લાગે છે કે આ 2 દિવસ અને પછી 4 દિવસ આ પ્રમાણે આયોજન છે તો બહુ સારી રીતે આયોજન થશે. જ્યારે લોકોને ખબર પડશે તો લોકો પણ જોવા માટે આવશે અને લોકો આવે અને આ જે એક ખેલ પ્રત્યેની જે ભાવના છે, લોકોને આનંદ છે, તેમાં તમામે સાથે મળીને આનંદ લે તે મુજબની મારી શુભકામનાઓ. ધન્યવાદ. થેન્ક યુ.